જય સ્વામિનારાયણ। આજે આપણે નાના મોટાના સૌના ફેવરેટ એવા બટાકાના પૈતાના ભજીયા અને સાથે ટામેટાના પૈતાના પણ ભજીયા પૂરી જેવા એક જ બેટરમાંથી આપણે બટાકા અને ટામેટાના ભજીયા બનાવી શકીએ છીએ। તમને જો મારી આ ભજીયા બનાવવાની રીત ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। ભજીયા બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। લોટને આપણે ચાળણીની મદદથી ચાળી લેવાનો છે, જેથી કરીને લોટમાં ગાંઠા ન રહી જાય અને ભજીયાનું બેટર બનાવવા માટે સ્મૂથ લોટ તૈયાર થાય। ભજીયાનું બેટર બનાવવા માટે આ રીતનો સ્મૂથ લોટ આપણે લઈ લેવાનો છે। આગળની પ્રોસેસમાં હવે આપણે ભજીયાનું બેટર બનાવવા માટે લોટમાં થોડું પાણી અંદર એડ કરવાનું છે। આ રીતનું એક સરખી ધાર પડે તેવું બેટર આપણે તૈયાર કરવાનું છે। આગળની પ્રોસેસમાં ખીરામાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટને આપણે અંદર એડ કરવાની છે। બાળકો માટે બનાવતા હોય તો મરચાંને આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ। હવે આપણે બેટરને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે। આ પ્રોસેસ કરવાથી ભજીયા ઉપરથી ક્રિસ્પી થશે। હવે આપણે ભજીયાની ઉપર એડ કરવાનો મસાલો બનાવી લઈએ। તેના માટે 1 ટીસ્પૂન સંચર અને 1 ટીસ્પૂન લાલ મરચું મિક્સ કરી લેવાનું છે। હવે ભજીયા બનાવવા માટે બટાકા અને ટામેટાને આપણે ધોઈને લઈ લેવાના છે અને બટાકાની ઉપરની છાલને કાઢી લેવાની છે અને બટાકાના આ રીતના આપણે પૈતા પાડી લેવાના છે। સ્લાઇસરની મદદથી આપણે બટાકાના પૈતા પાડીશું તો એક ધારા બટાકાના પૈતા આપણે તૈયાર થાય છે। આ રીતના એકદમ પતલી સાઇઝના બટાકાના પૈતા આપણા તૈયાર થશે। તેને મીઠાવાળા પાણીમાં એડ કરી દેવાના છે। આ પ્રોસેસ કરવાથી બટાકા આપણા કાળા પડતા નથી। હવે આપણે ટામેટાના પણ ગોળ પૈતા કરી લેવાના છે। ભજીયા બનાવવા માટે આપણે હંમેશા કડક ટામેટાની જ પસંદગી કરવાની છે। ટામેટાના પણ આ રીતના ગોળ રીંગવાળા આપણે પૈતા પાડી લેવાના છે। ભજીયા બનાવવા માટે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં જે આપણે ભજીયાનું બેટર બનાવ્યું છે તેની અંદર સોડા અને લીંબુ એડ કરવાનું છે। આ પ્રોસેસ કરવાથી ભજીયા આપણા એકદમ ફૂલેલા પૂરી જેવા થશે। સોડા અને લીંબુ બેટરમાં એક્ટિવેટ થાય એ માટે એક જ દિશામાં બેટરને આપણે હલાવી લેવાનું છે। ભજીયા બનાવવા માટેનું બેટર આપણું તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે જે પાણીમાં આપણે બટાકાના પૈતા રાખ્યા હતા તેને અંદરથી કાઢી લેવાના છે। તેને આપણે ખીરામાં ડીપ કરી લેવાના છે અને તેલની અંદર એડ કરી દેવાના છે। તળતી વખતે તેલની આંચને આપણે ફૂલ જ રાખવાની છે। બટાકાના પૈતાને છૂટા તેલમાં એડ કરતા જવાનું છે અને તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ફૂલીને પૂરી જેવા બની ગયા છે। હવે આપણે ટામેટાના ભજીયા બનાવી લઈશું। તેના માટે ટામેટાની ગોળ રીંગને આપણે ખીરામાં ડીપ કરી લેવાની છે અને તેને પણ તેલમાં તળી લેવાના છે। તમે જો ટામેટાના ભજીયા પહેલાં ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો। ટામેટાના ભજીયાનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો આ રીતથી ટામેટાના ભજીયા પણ ખૂબ જ સરસ બને છે। ઘરે મહેમાન આવ્યા હોય અને ઝટપટ કંઈક બનાવવું હોય તો ટામેટાના અને બટાકાના ભજીયા બનાવવાનો બેસ્ટ ઓપ્શન છે। હવે આગળ આપણે જે ભજીયાનો મસાલો બનાવ્યો હતો તેને ભજીયા પર સ્પ્રિંકલ કરી દેવાનો છે। આ મસાલો એડ કરવાથી ભજીયાનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને ભજીયા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। આપણા ટેસ્ટ પ્રમાણે અંદર ચાટ મસાલો પણ એડ કરી શકીએ છીએ અથવા તો મરી પાવડર પણ આપણે એડ કરી શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।